હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવી છે નામાના મૂળ તત્વો ભાગ 2ના સવાલ જવાબોની. તો પહેલો પ્રશ્ન આપણે સમક્ષ આવી ગયો છે કે ભાઈ કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? તો કંપનીને શેરના જાહેર ભરણા માટે સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સંમતિ લેવા જવી પડતી હોય છે. શેરનું વધારે ભરણું કે ઓછું ભરણું કોને કહેવાય સમજાવવાનું છે ભાઈ. તો ચાલો સમજીએ. કંપની જેટલા શેર માટે અરજી મંગાવે છે તેથી વધારે કે અતિ શેરની સંખ્યા માટે અરજીઓ મળે તો તેને શેરનું વધારે ભરણું કહે છે. કંપની બહાર પાડેલા શેર કરતાં વધુ સંખ્યાના શેર મંજૂર કરી શકે નહીં. જો વધારે શેરનું ભરણું આવે ને તો ભાઈ પૈસા પાછા દેવા પડે છે. ઇન શોર્ટ આવું કહેવા માગે છે. તો શેરનું ઓછું ભરણું કોને કહેવાય? વાલા મિત્રો, કંપની જેટલા શેર માટે અરજી મંગાવે તેથી ઓછા શેરની સંખ્યા માટે અરજીઓ મળે તો તેને શેરનું ઓછું ભરણું અથવા લઘુ ભરણું કહે છે. કંપનીએ બહાર પાડેલા શેરની રકમની ઓછામાં ઓછી 90% જેટલી અરજીઓ ન મળે તો ભરણું રદબાતલ કહેવાય. એટલે કે ભાઈ ઓછું ભરણું પણ રદબાતલ થાય અને 90% જેટલી રકમ મેળવવી ફરજિયાત છે. ભાઈ અરજીઓ મેળવવી ફરજિયાત છે, બરાબર. જો એવું ન થાય તો એ શેર અરજી રદબાતલ થાય. ચાલો આગળ વધીએ. જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમના કોઈ પણ 2 ઉદાહરણ જણાવો. બરાબર, ઉપયોગો જણાવવાનું છે. ઉપયોગોના 2 ઉદાહરણ આપવાનું છે ભાઈ. જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમના 2 ઉપયોગ નીચે મુજબ છે. પહેલું છે ભાઈ કંપનીના પ્રાથમિક ખર્ચાને માંડી વાળવા માટે. ત્યારબાદ કંપનીએ શેર કે ડિબેન્ચર બહાર પાડતા થયેલા ખર્ચ, કમિશન કે આપેલ વટાવને માંડી વાળવા માટે. શેરની પ્રમાણસર ફાળવણી એટલે શું? ભાઈ શેરની પ્રમાણસર ફાળવણી સમજવા રેખો પ્રશ્ન કહી શકાય. જ્યારે કંપનીએ બહાર પાડેલા શેર કરતાં વધારે શેરની અરજીઓ આવે ત્યારે શેર અરજદારોને તેમણે કરેલ અરજી સામે અમુક શેર મંજૂર કરવામાં આવે. તેને શેરની ફાળવણી, પ્રમાણસર ફાળવણી કહે છે. દાખલા તરીકે કીધું, જુઓ તમને અહીંયા 1000 શેરની અરજી કરનારના 700 શેર મંજૂર કરવા અને આ સંજોગોમાં કંપની શેર અરજીના નાણાં શેર મંજૂરી અને જરૂર પડે તો હપ્તા પેટે જમા લઈ લે છે. જો 1000ની અરજી કરી 700 મંજૂર કર્યા તો પૈસા પાછા નથી આપવામાં આવતા, પણ અગાઉથી મળેલ હપ્તા તરીકે એને લઈ લેવામાં આવે છે અને એ જરૂર પડે તો શેર મંજૂરી ખાતે અથવા હપ્તા ખાતે ભાઈ જમા આપી દેવામાં આવે છે. શેર જપ્તી એટલે શું? તો જ્યારે કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલા શેર પર ભરવાની થતી કોઈ પણ હપ્તાની રકમ નિયત સમય મર્યાદામાં કંપનીને ન ચૂકવે તો કંપની આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની જોગવાઈઓને આધીન તેના શેર જપ્ત કરે છે અને આ કાર્યવાહીને શેર જપ્તી કહે છે. જામીનગીરી પ્રીમિયમ એટલે શું ભાઈ? તો જામીનગીરી પ્રીમિયમ એટલે જ્યારે કંપની મૂળ કંપની કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે. જો કીધું કે ભાઈ જ્યારે કંપની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે છે ત્યારે શેર પ્રીમિયમે બહાર પાડી આવું કહેવાય. કંપની ધારા મુજબ પ્રીમિયમની રકમને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. એટલે કે જો 100 રૂપિયાનો શેર હોય અને કંપની 110 મગાવે તો 10 રૂપિયા જે છે એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. શેર અને શેર મૂડી એટલે શું? 2 અલગ અલગ શબ્દ છે. તો ભાઈ જો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. આ શેર મૂડીનો અર્થ. હવે કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય ને આને નાના નાના ભાગમાં, નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે અને આવા દરેક વિભાજિત એકમને શેર કહેવાય. તો શેર અને શેર મૂડી બેયની વ્યાખ્યા તમારે યાદ રાખવી જ રહી ભાઈ. ચાલો આગળ વધીએ.
ડિબેન્ચર પરત કરવાની રીતો જણાવો. તો ભાઈ ડિબેન્ચર પરત કરવાની રીતો નીચે મુજબ છે. પહેલું છે ભાઈ કે અમુક નિયત તારીખે બધી જ રકમ ચૂકવવી. બીજું છે હપ્તેથી ચૂકવણી કરવી. ત્રીજું છે ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર્સ ખરીદીને. અને ચોથું છે શેરમાં રૂપાંતરણ દ્વારા. તો આ ડિબેન્ચર પરત કરવાની રીતો છે ભાઈ. ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે કંપની દ્વારા કઈ રીતે નાણાંની વ્યવસ્થા કરવામાં આવે. તો ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે કંપની દ્વારા નીચેની કોઈ પણ રીતે નાણાંની વ્યવસ્થા કરવામાં આવે. જેમ કે પહેલું કીધું ભાઈ કે નવા શેર કે ડિબેન્ચર બહાર પાડીને ડિબેન્ચર પરત કરવામાં આવે. મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવામાં આવે. નફામાંથી ડિબેન્ચર પરત કરવામાં આવે. તો કોઈ પણ રીતે ભાઈ ડિબેન્ચર પરત થતા હોય છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે શું? તો ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે ખોટ કહેવાય, એટલે કે નુકસાન કહેવાય. તેથી આ પરતના પ્રીમિયમની રકમને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કહે છે ભાઈ. રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એટલે શું? તો મિલકતોની ખરીદીની સામે કે કોઈ ધંધાની ખરીદી વખતે ધંધો વેચનારને ધંધાની ખરીદ કિંમત પેટે રોકડને બદલે ડિબેન્ચર આપવામાં આવે તો તેને રોકડ સિવાયના અવેજથી બહાર પાડેલા ડિબેન્ચર કહે છે. તો આ ખાસ યાદ રાખજો, વ્યાખ્યા છે ભાઈ. ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવા અંગેની જોગવાઈ જણાવો. તો ભાઈ ડિબેન્ચર વટાવને મૂડી ખોટ ગણવામાં આવે છે. આ મૂડી ખોટ શક્ય હોય તેટલી માંડી વાળવામાં આવે છે, પરંતુ આ સમયે ડિબેન્ચરના જીવનકાળથી વધુ ન હોવો જોઈએ. અને આ રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાન પત્રક સામે માંડી વળાય છે. ડિબેન્ચર વટાવ એટલે શું? તો ભાઈ કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે જે રકમ ઓછી લેવામાં આવે છે તેને ડિબેન્ચર વટાવ કહેવાય ભાઈ. યાદ રહી જાય એવા પ્રશ્નો છે, યાદ રહી જાય એવા જવાબો છે, યાદ રાખવું પડશે ભાઈ. આગળ વધીએ. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે? તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામતો અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે. કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? તો કંપની ધારો 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. પરંતુ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો વધુમાં વધુ 20 વર્ષ, બરાબર, ઇટ્સ માય મિસ્ટેક, 30 વર્ષ ભાઈ. ફરી વાર, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કોને કહેવાય? તો તમે જાણો છો કે ભાઈ કંપનીઓના પ્રકારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની હોય તો એને 30 વર્ષ, બરાબર, 10 વર્ષથી વધુ મુદતના બહાર ન પાડી શકાય. તો આને 20 વર્ષ એક્સ્ટ્રા આપ્યા, એટલે હું 10, 20 અને 30 બોલ્યો ભાઈ, બરાબર. તો 10 વર્ષ ખાસ યાદ રાખવું અને 30 વર્ષ પણ ખાસ યાદ રાખવાનું થાય તમારે. ચાલો આગળ વધીએ. ડિબેન્ચર એટલે શું? તો કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીના મેળવેલ રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર કહેવાય. કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો અને કંપનીનું દેવું દર્શાવતો લેખિત દસ્તાવેજ એટલે ડિબેન્ચર. આ પણ ડિબેન્ચરની જ વ્યાખ્યા છે. ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તો તેઓ ડિબેન્ચર હોલ્ડર કહેવાય. ઊભું વિશ્લેષણ એટલે શું?
એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણીને ઊભું વિશ્લેષણ કહે છે. આડું વિશ્લેષણ એટલે શું? જુદા જુદા વર્ષોના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડું વિશ્લેષણ કહે છે. સમયના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકાર જણાવો. તો સમયના આધારે નાણાકીય પત્રકોના બે વિશ્લેષણના પ્રકાર પડે. લાંબા ગાળાનું વિશ્લેષણ, ટૂંકા ગાળાનું વિશ્લેષણ. પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકાર. તો પક્ષકારોના આધારે પણ બે પ્રકાર, બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. બે પ્રકાર જ પડે છે બંનેમાં. નાણાકીય વિશ્લેષણ એટલે શું? તો નાણાકીય પત્રકોમાં સામેલ માહિતીનું કે પરિણામનું અર્થઘટન કરવામાં આવે તેને નાણાકીય વિશ્લેષણ કહે છે. ગુણોત્તરો કયા કયા સ્વરૂપે રજૂ કરી શકાય? તો હિસાબી ગુણોત્તરોની રજૂઆત નીચે પ્રમાણે વિવિધ સ્વરૂપે કરી શકાય. એમાં પહેલું આવ્યું ભાઈ પ્રમાણ સ્વરૂપે, પછી આવ્યું ભાઈ ટકાવારી સ્વરૂપે, પછી સમયના સ્વરૂપમાં, પછી અપૂર્ણાંકના સ્વરૂપમાં, પછી દિવસો, અઠવાડિયા અને મહિનાના સ્વરૂપમાં ભાઈ ગુણોત્તરોને રજૂ કરી શકાતા હોય છે. વેપારી લેણાની ગણતરી વખતે દેવાદારોમાંથી ઘાલખાદ અનામત બાદ થાય? પ્રશ્નાર્થ છે. તો વેપારી લેણાની ગણતરી વખતે દેવાદારમાંથી ઘાલખાદ અનામત બાદ ન થાય. કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે? તો કાર્યક્ષમતાના ગુણોત્તરો દ્વારા ભાઈ કાર્યક્ષમતા મપાય છે. વ્યાજ આવરણ ગુણોત્તર વધુ સારો છે કે ઓછો સારો છે? તો ભાઈ વ્યાજ આવરણ ગુણોત્તર એ વધુ સારો છે. વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે? તો વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાના નફો અને લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ દર્શાવે છે ભાઈ. બરાબર? કેમ કે આમાં તમે કીધું હોય કે ભાઈ 10%ની 10 વર્ષની લોન, તો અહીંયા સમયનો ગાળો બતાય છે અને લાંબા ગાળાનો છે અને વ્યાજનો દર પણ બતાય. આવી રીતના હોય. શેર હોલ્ડર્સના ભંડોળો એટલે શું? તો ભાઈ શેર હોલ્ડર્સના ભંડોળો એટલે ઇક્વિટી શેર મૂડી તથા પ્રેફરન્સ શેર મૂડીમાં અનામત અને વધારો ઉમેરતા તથા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરતા મળતી રકમને શેર ભંડોળના શેર હોલ્ડર્સના ભંડોળો કહે છે. ખાસ યાદ રાખજો. ચાલુ મિલકતો વધે અને ચાલુ દેવામાં ફેરફાર ન થાય તો ચાલુ ગુણોત્તરો વધે કે ઘટે? ભાઈ જો ચાલુ મિલકતો વધે અને ચાલુ દેવામાં ફેરફાર ન થાય તો ચાલુ ગુણોત્તરો વધે છે. તરલતાનો ગુણોત્તર શું દર્શાવે? તો ભાઈ તરલતાનો ગુણોત્તરો છે ને એ ટૂંકા ગાળાની સદ્ધરતા એટલે કે ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ધંધાકીય એકમની ક્ષમતા દર્શાવે છે. કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થાય? તો ભાઈ સમાવેશ થતો નથી. નાણાકીય ખર્ચનું એક ઉદાહરણ વ્યાજનો ખર્ચ નાણાકીય ખર્ચ છે. સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં તે ઉમેરાય. કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર એ ઉપજ આધારિત કે ખર્ચ આધારિત છે? તો કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર એ ઉપજ આધારિત છે. વેચાણ પડતર એટલે શું? તો વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાનાના ખર્ચ ઉમેરાતા જે પડતર મળે તેને વેચાણ માલની પડતર કહેવાય છે. ગુણોત્તરો ક્યાં ઉપયોગી બને? તો જ્યારે ગુણોત્તરોની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ થાય, ઉપયોગી બને છે ભાઈ. ચલો, ગુણોત્તરો એટલે શું? બે હિસાબી આંકડાઓ વચ્ચેના સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવવામાં આવે, બરાબર, તેને ગુણોત્તરો કહે છે. નીચેના વ્યવહારોથી રોકડ પ્રવાહ વધશે કે ઘટશે તે જણાવવાનું છે. પહેલું કીધું ભાઈ ચાલુ મિલકતો વધે તો રોકડ પ્રવાહ ઘટે. ચાલુ મિલકતો ઘટે તો રોકડ પ્રવાહ વધે. ચાલુ દેવા વધે તો રોકડ પ્રવાહ વધે.
ચાલુ દેવા ઘટે તો રોકડ પ્રવાહ ઘટે. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ, આવું પૂછાય તો તમને આવડતું હોવું જોઈએ. રોકડ પ્રવાહ પત્રકમાં કરવેરાની જોગવાઈ અને કરવેરાની ચૂકવણીની અસર ક્યાં આપવામાં આવે? તો રોકડ પ્રવાહ પત્રકમાં કરવેરાની જોગવાઈ કામગીરીના પત્રકમાં ઉમેરાશે તથા કરવેરાની ચૂકવણીની કામગીરીની પ્રવૃત્તિઓમાંથી બાદ થશે. ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ એ નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. મળેલ ડિવિડન્ડ અને વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય? તો મળેલ ડિવિડન્ડ અને વ્યાજ રોકાણ પ્રવૃત્તિમાં નોંધાતું હોય છે. સામાન્ય અનામતનો વધારો ક્યાં નોંધાય છે? તો સામાન્ય અનામતનો વધારો કામગીરી પત્રકમાં જોગવાઈના મથાળા હેઠળ નફામાં ઉમેરાશે. ભાઈ, નફામાં ઉમેરવામાં આવતું હોય. કોઈ પણ બે કામગીરી આવકના ઉદાહરણ. તો પહેલું છે ભાઈ, માલ કે સેવાની વેચાણની આવકો અને દેવાદારો લેણી હુંડીની ઉઘરાણી. આવકવેરાની ચૂકવણી અને આવકવેરા રિફંડ કઈ પ્રવૃત્તિ ગણાય છે અને કેમ? તો આવકવેરાની ચૂકવણી અને આવકવેરા રિફંડ એક કામગીરી પ્રવૃત્તિ ગણાય છે. કામગીરીની પ્રવૃત્તિ નફા નુકસાનના પત્રકમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ છે. તેથી બંનેનો સમાવેશ કામગીરી પત્રકમાં થાય છે. ચૂકવેલ બાંયધરી કમિશન કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે? તો ચૂકવેલ બાંયધરી કમિશન નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે. બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો ઘટાડો કઈ પ્રવૃત્તિમાં નોંધાય? તો બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો ઘટાડો નાણાકીય પ્રવૃત્તિઓમાં નોંધાતો હોય છે. સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? તો સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધવામાં આવે છે. રોકડ વ્યવહાર છે પણ રોકડ પ્રવાહ નથી, તેનું ઉદાહરણ આપો. રોકડ બેંકમાં ભરી, તે રોકડ બેંકમાંથી ઉપાડી, તેનું ઉદાહરણ છે ભાઈ. બેમાંથી એક ભાઈ, બરોબર. રોકડ બેંકમાં ભરી કે રોકડ બેંકમાંથી ઉપાડી, તેનું ઉદાહરણ છે. એક જ વ્યવહારમાંથી બે પ્રવૃત્તિઓ ઉદ્ભવતી હોય તો તેવા કોઈ એક વ્યવહારનું ઉદાહરણ આપવાનું છે. એક જ વ્યવહારમાંથી ઉદ્ભવતી બે પ્રવૃત્તિ, જેમ કે ભાડા ખરીદીના હપ્તાની ચૂકવણીમાં મુદ્દલ પ્રત્યેની ચૂકવણી રોકાણની પ્રવૃત્તિ ગણાય છે અને વ્યાજની ચૂકવણી નાણાકીય પ્રવૃત્તિ ગણાય. કયા વ્યવહારો હંમેશા નાણાકીય પ્રવૃત્તિઓ હોય છે? તો શેર મૂડી પર ચૂકવેલ ડિવિડન્ડ જેવા વ્યવહારો હંમેશા નાણાકીય પ્રવૃત્તિઓ જ હોય છે. કયા વ્યવહારો હંમેશા રોકાણ પ્રવૃત્તિઓ હોય છે? સ્થિર મિલકતો જેવી કે ફર્નિચરની ખરીદી, પેટન્ટની ખરીદી જેવા વ્યવહારો હંમેશા રોકાણની પ્રવૃત્તિઓ જ હોય છે. કયા વ્યવહારો હંમેશા કામગીરીની પ્રવૃત્તિઓ હોય છે? તો પગાર, મજૂરી, કામદારોને બોનસ, કામદાર કલ્યાણ ખર્ચાઓ વગેરે વ્યવહારો હંમેશા કામગીરીની પ્રવૃત્તિઓમાં જ હોય છે. નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? તો નાણાકીય પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિઓ કે જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીની મૂડીના કદમાં અથવા અને સ્વરૂપમાં ફેરફાર થાય. ભાઈ, બંને આવી શકે. રોકાણની પ્રવૃત્તિ એટલે શું? રોકાણની પ્રવૃત્તિઓ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. કામગીરી પ્રવૃત્તિઓ એટલે શું? તો કામગીરીની પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તો વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ અને તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષની સિલક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? રોકડ એટલે હાથ પરની રોકડ સિલક અને બેંક સિલક. રોકડ સમકક્ષ એટલે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતતા ધરાવતા રોકાણો. એવા રોકાણો કે જેમનું ઝડપથી સાચી અંદાજિત કિંમતે રોકડમાં રૂપાંતરણ થઈ શકે અને જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહિવત હોય તેવા રોકાણો. રોકડ પ્રવાહ એટલે શું?
તો રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવક. ચાલો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ.